વડોદરા મહાનગરપાલિકાએ ખોડિયારનગર 4 રસ્તા પાસે આમલેટના લારી ધારકે જાહેરમાં કચરો ફેંકતા તેની દુકાન સીલ કરી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તાર ખોડિયારનગર 4 રસ્તાથી પાંજરાપોળ જવાના માર્ગ પર વૈકુંઠની સામે આવેલા આમલેટ સેન્ટરના સંચાલક દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવ્યો હતો. જાહેરમાં કચરો ફેંકતા આમલેટ સેન્ટરના સંચાલકને પાલિકાની ટીમે પકડી પાડ્યો હતો અને દંડ ભરવા માટે સૂચન કર્યું હતું. જોકે સંચાલકે દંડ ભરવાની ના પાડતા વડોદરા મહાનગરપાલિકાની ટીમે જીપીએમસી એક્ટ મુજબ દુકાન સીલ કરી હતી. સાવન આમલેટ સેન્ટર જે ખોડિયારનગરથી પાંજરાપોળ જવાના રોડ પર છે તેમણે જાહેરમાં કચરો નાખેલો અને તે દુકાનદારને પેનલ્ટી ભરવાનું જણાવતા તેમણે પેનલ્ટી ભરવાનો ઇનકાર કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સાવન આમલેટ સેન્ટર ખોડિયારનગરને સીલ કરવામાં આવેલું છે. કઈ કલમ હેઠળ આ કાર્યવાહી થઈ? વિરુદ્ધ જીપીએમસી એક્ટ 1949 પરિશિષ્ટ કના પ્રકરણ 14ની નિયમ 3 મુજબ દુકાનને સીલ કરવામાં આવી છે. ચોક્કસથી જે લોકો જાહેરમાં કચરો નાખે છે તેની અમારી ટીમ અને અમે લોકો પોતે સવારના મોર્નિંગમાં વિઝિટમાં હોઈએ છીએ. એ લોકોને અમે પેનલ્ટી કરી રહ્યા છીએ અને અમારા સમગ્ર ઝોનની અંદર તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે કે જે લોકો જાહેરમાં કચરો નાખશે તેને ચોક્કસથી પેનલ્ટી કરવામાં આવશે અને તેમ છતાં પણ ગુનો ચાલુ રાખશે તો ચોક્કસથી તેમને સીલ પણ કરવામાં આવશે. એની બહાર લારી છે એ કદાચ એ ભાઈ એવું કહે છે કે અમારા માર્જિનની જગ્યામાં છે, જો બહાર પકડાશે તો પણ એની જમા લેવામાં આવશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.